આ લોકોને કાંઈ સાધન ના મળ્યું ના મળ્યું. હું બપોરે ખાવા ગયો ને મને ખાવાનું ના મળ્યું. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ પિયર આહિર ને મારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં ઉઠું તો નહોતું પણ મહેમાન આવ્યા તો ઉઠવું પડ્યું. મહેમાનને ચા પીવડાવીને મૂકી દીધી એની રૂમે. હું આવી ગયો મારી રૂમે આવીને મેં નાહી ધોઈ લીધું. નાહી ધોઈને થઈ ગયો ત્યારે બાઇક લઈને હું નીકળી ગયો જમવા માટે મહારાજને ઘરે. આવા તડકાના મોટા ઉપર બાઇક લઈને જમવા ગયો મહારાજને ઘરે. જમવા ગયો તો જમવાનું પતી ગયેલું હતું. ત્યાંથી જમીને આવી ગયો પાછો હોસ્ટેલ. આ બધી તૈયારી હોય ને સાયકલ પડી છે જાણે ભંગારવાડામાં પડી હોય. સાંજે પાછા ભાઈબંધો આવ્યા હતા મારી નીંદર બગાડી. આવ્યા એટલે જીવાબાને કીધું ચા બનાવી દો. ચા નાસ્તો કરાવી દીધો બધાને. સાંજ પડી તેમ છતાં ગરમી હોવાથી હું પહોંચી ગયો લાઇબ્રેરી એસીની હવા ખાવા માટે. આને નો નડે, મોંઘવારી નડે નહીં. ટાટો પર થતા પાછો બાઇકનો માર્યો સેલ અને નીકળી ગયા મેરડીમાં દર્શન કરવા. થોડી જ વારમાં મેરડીમાં પહોંચીએ અને જલ્દી દર્શન કરી લીધા. જય મેરડીમાં હવનું સારું કરજે પણ શરૂઆત મારાથી કરજે. અને ભગત તો એવડો મોટો હો કે ઢીલું જાતે વેત કરી લીધું એટલે બધાને લાગે કે મોટો ભગત હશે. હું બાઇક લઈને આવતો રહ્યો એટલે મારા મિત્રોને ખોટું લાગ્યું એટલે સ્પેશિયલ રિક્ષા કરીને મારે પહેલાં પહોંચ્યા. એ બધા લાઇબ્રેરી પહોંચી ગયા વાંચવાનું. હું એકલો ફ્રી હતો તો આવી ગયો ગ્રાઉન્ડે આવ્યો તો ગ્રાઉન્ડે પણ કોઈ નહોતું. ત્યાંથી કંટાળીને આવી ગયો હોસ્ટેલ આવ્યો તો ટિફિન આવી ગયું હતું અને હવે આપણે જમી લઈ. અને આજનો બ્લોગ આપણો અહીં કરીશું પૂર્ણ. મળી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ.